यार भाई थोड़ी जाहिर वाटवा नहीं जो यार फुवाने फुईने भाई थोड़ोक लाभ आप्यो આપણે હા ભાઈ ઈ અંટલી હતા ને તો હાલો લેતા જઈએ હવે જો ભાઈ કેવા પેતરા કરે લગભગ સા ઠરેલો પીવાનો હે આપણે આમાં હે ને ભાઈ ગણી ફેરવી ન પડે એવું લાગે ને તો આમ ઉસી કરી લેવાની આમ ટોપડી એટલે કાંઈ કાંઈ ગેનીઓ એ રાખી દીધું ગદના તક્યું જંગ લેવાયો થાય ને એ તો ભૂલાઈ ગયું હાલો દોસ્તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે રામ રામ જય માતાજી આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે ને આમ જોવો ને કે આપણે શિવરાત્રિમાં વ્લોગ બનાવ્યો છે શિવરાત્રિ હતી ત્યારે વ્લોગ બનાવ્યો હતો ત્યારબાદ હજી આપણે એક વ્લોગ નથી બનાવ્યો કારણ કે હમણાં આપણે 8-9 દિવસ થયા છે ને ભાઈ આપણે ચીકુનું કામ કરી છે અને એક વિચાર આવ્યો હું કહું 8-10 દિવસ થયા હું ચીકુનું કામ હાલે છે તો લગભગ તો હું આપણા નકરા ચીકુના જ વિડીયો ઉતરે છે એક નવું ટોપિક જડે તો હું કહું વ્લોગ ચાલુ કરીએ તો આપણે ચીકુનું કામ છે ને ભાઈ ચાલુ થાય એટલે ભાઈ મહિનો દી ચીકુનું કામ હાલે તો નવું ટોપિક ક્યાંથી મળે નો જ મળે ને તો ભાઈ એ વિચારમાં 7-8 દી નીકળી ગયા ને વ્લોગ નથી બન્યો આ જો અમારો હાવણો વારવાનો આ ખપારી ને વીણવાનું જો ઓલા બાજુ કામ હાલે છે તો આ ચીકુડી વીણવાની છે તો હું કહું આપણે છે ને આજથી ડેલી બ્લોગિંગ જેવું ઉતારવાનું ચાલુ કરી દઈએ કોઈ ટોપિક આમ ધારીને નહીં હાલવાનું કે આ ટોપિક ઉપર હાલવાનું ડેલી બ્લોગિંગ એટલે કે આપણા જીવનમાં જે લાઈફસ્ટાઈલ હાલે ને એ રીતના બ્લોગિંગ ચાલુ કરીએ ને ચીકુનું કામ તો હાલવાનું છે ને ચીકુનું કામ એ બતાવ્યા જાઉં ને આપણે જે લાઈફસ્ટાઈલમાં હાલે ને જીવનમાં જે કામ કરીને આ તે જેવી રીતે જીવી તો એ રીતના બ્લોગિંગ આપણે તો હવે ચાલુ કરી દઈએ કારણ કે ટોપિક હવે ઓછા મળશે કારણ કે હે ને હવે ચીકુનું કામ ભાઈ બહર્યો બોલશે તો ડેલી બ્લોગિંગ જેવું વિડીયો હવે છે ને સારું કરવાના છે તો જોવો ભાઈ અમારા માણસો આવે છે હવે જો નિરેતે હાઈલા આવે છે કેન્યુ તગારા બે મૂકી દીધા કાલ છે ને આ ખામણું ભર્યું હતું ને હવે ત્યારબાદ છે ને આ મૂકીને ભાગ ગયા ને કારણ કે કાલ અમારા ગામમાં તો જમણવાર એટલે સાગર ને વિપુલ ને ભાઈ ઉતામેર હતી જોરદાર ની તો કેન્યુ એ રાખી દીધું ગદના ને તક્યું જંગ લેવાયો થાય ને એ તો ભૂલાઈ ગયું હા તક્યું રાખી દઈએ ને વિલવન કરી દઈએ કામ ચાલુ આપણે તો ફેમિલી જો આપણે ચીકુ પાડતા હોય ને જો આ ચીકુ પડે ને ઉપર જોવો ભાઈ એમાં લલા કાન બધા છે ને ભાઈ ઉપર ચીકુ પાડે છે તો સમય થયો છે ભાઈ 10-10:15 જેવો તો ચા પાણી પાવો પડે ને આપણે તો સાત તો આપણે સ્પેશિયલ જગ્યાઓ અહીંયા બનાવવાનો હોય ને પાણી તો ભેરું રાખતા હોય આપણે ને લલા કાન જોવો ભાઈ કામ જોવો ઉપરથી ભાઈ ચીકુ નાખે ભાઈ જોવો હા ભાઈ તકિયા ઉપર ચીકુ નાખે હે તો ભાઈ હું ચા પાણી બનાવું કારણ કે જાવું જો ચા પાણી બનાવવા તો ભાઈ અહીંયા જવાનું થતું નથી આજે આપણે કારણ કે ચા છે ને ભાઈ આપણે ભેરો ટોપડીને બધું લઈને દૂધ ને ભાઈ આવી ગયા છે અહીંયા ને અહીંયા જ ચા બનાવવાનું થાય તો ચા બનાવી નાખવું હોય દેશી ચૂલા ઉપર તમે આગળના વિડીયો જોયું હોય છે કે ભાઈ દેશી ચૂલા પર ચા કેમ બને ભાઈ ન જોયું હોય ને તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવું તો થોડી જલ્દી જોઈ આવજો ને આઈ બટનમાં પણ આપણે આપી દઉં અહીંયા અડી જાય જોઈ આવજો તો હું પેલા ચા બનાવી નાખું ફેમિલી આ ધુવાણો ભાઈ છે ને આ તાપ હરગાવવામાં થયો છે જોવા ભાઈ આ રીતનો ચા બનાવવાનો હોય હવે ચૂલો હરગાવી દીધો છે તો હવે ભાઈ છે ને સતત ચૂલા ઉપર બેસવું જોઈએ કારણ કે ભાઈ ટોપડી પકડવી પડે ને ચા તઈ બનશે કારણ કે એમની ટોપડી રીએ નહીં એટલે હવે પકડીને આપણે બેસવું જોઈએ ને ચા પકવવો જોઈએ એને એવું ભાઈ કારીગરી કરવાની ઠીકો ઠીક સાફ થઈ ગયો હવે તો બનાવી નાખી ચા લલ્લા કાન પાઈ દઈ ફેમિલી હે ને આ ચા પાકે ને તાવથી આ રીતે જ પકડવી જોઈએ જોવો ભાઈ ઠીકો ઠીકનો ચા પાકે ભાઈ પીવાની બહુ મજા આવે ભાઈ આ ચા પીવા હાટું છે ને ભાઈ બહુ સારી મહેનત કરવી પડે ને હોટલનો ચા હોય ને અહીંથી તો ક્યાંય 10 ગણો સારો ચા બને જો ધુવાણાવાળો ન થાય ને તો તાપ થયો હો ભાઈ ઠીકો ઠીકનો થયો હો ભાઈ તો ટોપડી ઉછી રાખું ને તો ભાઈ ઉફાણે આવી ગયો જો બહાટી બોલે કારણ કે ટોપડી ઉછી શું કામ રાખવી પડે ખબર છે ભાઈ હેઠો રાખો મારો હાથ ધગે છે ચાલ ચૂટા ભાઈ એવું તમને લાગે છે ભાઈ હું ખોટું બોલું છું ઉફાણે નથી આવતો ચા ભાઈ જોવો ભાઈ ભાઈ કેટલો ભાઈ ઉફાણે આવે છે લઈ લો આપણે આમાં છે ને ભાઈ ગણી ફેરવી ન પડે એવું લાગે ને તો આમ ઉછી કરી લેવાની આમ ટોપડી એટલે ગાય છે ને પાછું હેઠો બેસી જાય તો ભાઈ હે નીંજા ટેકનિક છે આ ભાઈ આ આપણે ઓલી કેવી ગળીનું રાખવી એ હાટું નીંજા ટેકનિક વાપરી છે આપણે શું હાણસી નહીં તો ભાઈ તમારે વાતું કરવા માંગડી છે ને હોયો જાત ભાઈ તમે હાલો ને પછી બરી જાહે હાલો ભાઈ તો હે ને થોડોક આને બારેલો સાપ આવી દઈએ આજ ઉતરવામાં વાર લગાડી છે ને બરી ગયો હે સા પાછો ને ઉતરવામાં તમે કેવરાવો ને પાછા પાણી પીવામાં પાછા કેવરાવો છે તો સા પી લે હવે
ને ચા પીને ટેસ્ટ કર કેવો છે પછી મને કે તા હું હે ને થોડોક ચા પી લઉં બરોબર. જો ભાઈ કેવા પેતરા કરે લગભગ ચા ઠરેલો પીવાનો હે. હવે કે ભાઈ કેવો લાગે તને ધુવાણા હોરવો કે તમારે પીવી ઈચ્છા તો અહીંયા આવી શકો છો. સિકુડીના બગીચામાં ચા મસ્ત બનાવી છે ભાઈ. એડ્રેસ વગરનો ક્યાં છે એટલે ધ્યાન રાખજો બરોબર. ક્યાં જવાનું છે એ તમારે જોવાનું છે. હાલો ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ. જો હાથ જો મારા પેલે તો કેવા ભાઈ ભૈરા છે આ બધા છે ને સીલ વાળા ભૈરા. કારણ કે હું છે ને સિક્કુ ભેરા કરતો હતો ને ડીટલા તોડવાનું કામ હતું તો એમાં મારા હાથ જવા થઈ ગયા. તો હવે ખાવા જાય છે એટલે તરત સાફ કરી નાખી પછી ખાવા બેસી જાય ને ભાઈ. સિક્કુ રાખતા હોય ને ખબર જ હોય કે ભાઈ સિક્કુના કામ કરીને એટલે ભાઈ સિક્કુ ભેરા કરીને એટલે આપણા હાથ કેવા થઈ જાય કપડાં કેવા થઈ જાય. તો લલા કાજો હાથ ધોવે છે તો હું ફટાફટ ધોઈ નાખું પછી બેસી ખાવા આપણે. ફેમિલી વિપુલ એમ કહે છે મારો સીન કા ના લીધો તો જો એ શું કામ કરે ખાવા બેહું ચોખ્ખવાડું કરે વારે છે થોડું એ વાર નાખ. ફર્સ્ટ ક્લાસ તને નગરપાલિકામાં નોકરી દેવામાં આવી છે. તું ચૂપ રે બાબા તું ચૂપ રે. ફેમિલી આપણે જ્યારે ચેનલ ચાલુ કરીને ત્યારે આપણે અબાઉટ આવે ને એમાં અબાઉટમાં ઘણું આપણે ટોપિક લખેલી છે પણ એમાં દેશી જમવાનું છે ને આપણે દેશી જમવાનું કઈ વિડીયો જ નથી બતાવ્યો. તો આજે હું તમને બતાવી દઉં દેશી જમવાનું જોવા ભાઈ. રોટલા પછી એવા ઊંધિયા ડુંગળી ભાઈ. દેશી જમવાનું એટલે શાક દેશી પછી છાશ તો એવું બધું ભાઈ જમવાનું છે. જા ડુંગળી ભાઈ આવું ભાઈ ખાવાનું ભાઈ હોય તો ભાઈ જલસા પડી જાય મોજ પડી જાય. આવું તમારે કાયમી હોય. જો લલા કાકા વર્ગી ગયા ને પેટ ભરીને ખાઈ લઈ તો આજ બતાવી દીધું દેશી જમવાનું મારું ભાઈ કેવું હોય નહીં. જો ભાઈ આપણે છે ને હવે ખાઈ પીને ને અટાણે છે ને ભાઈ 3:30 કા 3:45 થવા આવ્યા છે ને ચડી ગયા ભાઈ ઉપર આપણે. એનું કારણ છે મોટું ભાઈ. શીખવો તો પેલા એક વાર તમે શીખવું જવું આપણે ભાઈ. તો કેમ ભર્યા છે ભાઈ ભૈરા જ હોય ને ડાયર રાખી લેવાની છે. અને મોટું કારણ શું છે અદલા બદલી. એ તમને ઘડી કરીને બતાવ્યું કે કેની અદલા બદલી થઈ છે ને હેઠે ભાઈ કોણ કામ કરે ને મને ઉપર ચડાવી દીધો ભાઈ. ભાઈ આ ભાઈ જમાનો હે અટાણે ભાઈ ક્યાં લઈ જાય કરવું જોઈએ ભાઈ હે ભાઈ. તો ભાઈ જોવો ને ભાઈ અમારે લલા આખા ભાઈ વર્ગી ગયા જો ભાઈ ચીકુ ભેરા કરવા લઈ લ્યો ભાઈ. હા રણ પટ પડ્યો ને તો ચીકુ ભેરા કરી નાખી હબો સાહેબ ને ભાઈ. સમય થઈ ગયો છે બહુ જાજો 5:15 જેવું થવા આવ્યું છે. તો ચીકુમાં હબો ભેરા કરી કારણ કે ભાઈ પછી તો ઘરે જ આવવાનું થાય. વિપુલ શેઠ ને ભાઈ જો પગડિયું વારે છે એટલે આજે ભેરા કરી જ લેવાના થાય. તો ચીકુ ભેરા કરીને રિક્ષા ભરીને મળીએ હવે. રલા કાકા બધા પછી લુગડા બદલાઈને તૈયાર થઈ જાય. હાલો તો મિત્રો હવે જો આપણે સકડો ભરી દીધો હે તો હવે ત્યાર બધા નીકળવું પડે ને. રવલા કાકા ને વિપલો ને બધા તો નીકળી ગયા હે. તો વાહે હું હતો ભાઈ આ જાપા દેવામાં ને એવું બધું વાહે રહી ગયા હતા આપણે. તો હવે જો દઈ બેન હવે નીકળીને પછી ભાઈ કેળામાં થોડાક મહેમાન બેગ છે ભાઈ. મારા ફઈની આવે છે એ ભાઈ રાંગે બેઠા હે વંથલીની. તો એને લેવાનો તો પિકઅપ કરવા જવાય. પિકઅપ કે ને ઇંગ્લિશમાં ભાઈ પિકઅપ કરવા જવાય ને પછી ત્યારબાદ આપણે એક ઠેકાણે જવાનું છે. તો વિડીયોમાંથી કન્ટિન્યુ રહેજો. તો ભાઈ કેમ ઓટોમેટિક હો બધું. જો ભાઈ અંધારું થઈ ગયું આવું કારણ કે છે ને અત્યારે ભાઈ થોડીક જાહેર વાઢવાની નથી. જોવો ફુવાને ફૂઈને ભાઈ થોડોક લાભ આપ્યો આપણે. હા ભાઈ એ અંટલી હતા ને તો હાલો લેતા જઈએ હવે. હવે ભાઈ નીકળીએ આપણે ઘરે કારણ કે હાવ અંધારું થવા આવ્યું છે. તો ભાઈ ઠકી ગયા તો ભાઈ પૂરું થઈ ગયું ભાઈ. 9 જેવું થઈ ગયું છે ને 9 થઈ ગયા ને બતાવું જો તમને. ખરેખર યાર 9 થઈ ગયા જો 8 ને 50. તો ભાઈ ખાવું છે ને આવવું છે બધું બાકી છે. તો વ્લોગ પૂરો કરી નાખીએ આપણે. ટકમાં કાઢીએ હજી કાલનો વ્લોગ એડિટ કરવાનો છે ભાઈ. તો નીંદર આવી ગઈ તો સુઈ ગયો તો એડિટ ન થયો તો આજે એડિટ કરી નાખું. તો યાર બ્લોગમાં મજા આવી હોય તો જરૂરથી લાઈક કરજો ને ના સબસ્ક્રાઇબની બટન દબે જાજો. હાલો તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.